જોઈએ સમાચાર વિસ્તારથી। નવરાત્રીમાં રોમિયો અને રોમિયોગીરી કાઢવા માટે સુરતની ટીમ ગરબા રમશે અને સતત પેટ્રોલિંગ કરશે। નવરાત્રી દરમિયાન શહેરની દીકરીઓ અને મહિલાઓ સુરક્ષિત રહે તે માટે સુરત પોલીસની ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ વચ્ચે જ રહી ગરબા રમશે। ખેલૈયાઓને આ અંગે જાણ પણ થશે નહીં, પરંતુ આ ટીમની નજર દરેક ખેલૈયાઓ અને રોમિયોગીરી કરનાર અસામાજિક તત્વો પર રહેશે। આ વચ્ચે જો કોઈ પણ મહિલાઓ અને યુવતીની છેડતી કરશે તો સમજી લો કે તેની ખેર નહીં। નવરાત્રીમાં છેડતી કરનાર અસામાજિક તત્વોને સાવધાન થઈ જવાની જરૂર છે। જો તેઓ સાવધાન નહીં થાય તો તેમને જેલની હવા ખાવી પડશે। આ વખતે નવરાત્રીમાં મહિલા અને પુરુષ પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરી ગરબે પણ ઝૂમશે અને મહિલાઓની સુરક્ષા પણ કરશે। સામાન્ય રીતે સુરક્ષા વ્યવસ્થા કરવાવાળા ખાખીમાં નજર આવે છે, પરંતુ આ વખતે લોકોની સુરક્ષા માટે પોલીસ કર્મી પરંપરાગત ગરબાના પોશાકમાં જોવા મળશે। આ માટે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેના 150થી વધુ સી ટીમના પોલીસની બાજ નજર દરેક રોમિયોગીરી કરનાર આરોપી ઉપર રહેશે। માં અંબાની આરાધના એટલે કે નવરાત્રીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વો ગરબા રમતી યુવતીઓ અને મહિલાઓની છેડતી અને હેરાનગતિ કરતા હોય છે। આ વાતને ધ્યાનમાં રાખી આવી ઘટનાઓ ન બને તે માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે સી ટીમ તૈયાર કરી છે, જે ગરબા ગ્રાઉન્ડ ઉપર છેડતી અને હેરાનગતિ પ્રકારના કૃત્ય કરતા હોય તેવા અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે તૈયાર થઈ ગઈ છે। હવે असामाजिक तत्वों चेती जवानी जरूर है। सूरत शहर के सीपी सर अनुपम सिंह गहलोत सर की मार्गदर्शन और सूचना के अनुसार हर पुलिस स्टेशन में शी टीम कार्यरत हैं। उस शी टीम में 5 से 6 लोग अपनी ड्यूटी अदा करते हैं। वो सारी शी टीम इस नवरात्रि में ट्रेडिशनल ड्रेस में यानी कि परंपरागत ड्रेस में हर गरबे में घूमेंगे, पेट्रोलिंग रखेंगे और खुद गरबा खेल के ऐसा कोई असामाजिक तत्व है जो किसी को परेशान करने के लिए खासकर महिला या बच्चियों को परेशान करने की मानसिकता रखता है, उन पे वॉच करेंगे। अगर ऐसा कोई इंसान या ऐसा कोई बंदा हमें मिलता है तो उनके ऊपर कायदेसर कार्यवाही करने की हमारी पूरी तैयारी है। આ અંગે એસીપી મિની જોસેફે જણાવ્યું હતું કે નવરાત્રીનો પવિત્ર તહેવાર આગામી દિવસમાં આવી રહ્યો છે, ત્યારે ગરબા ગ્રાઉન્ડ ઉપર મહિલાઓ અને યુવતીઓની છેડતી કરવા સાથે હેરાનગતિ કરતા તત્વોને છેતી જવા માટેની ચેતવણી આપી છે, કારણ કે નવરાત્રી દરમિયાન યુવતીઓની શારીરિક છેડતીની ફરિયાદો સામે આવતી હોય છે। તેવામાં સુરત પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે લઈને 37 જેટલી સી ટીમ તૈયાર કરવામાં આવી છે। આ ટીમમાં મહિલાઓ સાથે પુરુષ ટ્રેડિશનલ કપડામાં ગરબાના અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર પહોંચી ખેલૈયા બની ગ્રાઉન્ડમાં થતી ગતિવિધિ પર વોચ રાખશે અને જો કોઈ વ્યક્તિ કોઈ મહિલા સાથે શારીરિક છેડછાડ અથવા તો હેરાનગતિ કરતો દેખાશે તો સી ટીમના સભ્ય તાત્કાલિક તેને ઝડપી પાડી તેના પર કાયદેસરની કાર્યવાહી કરી તેને જેલની હવા પર ખવડાવશે। અમારા કમિશનર સાહેબના સૂચના મુજબ અમે અત્યારે હાલ સી ટીમ આમ તો 365 દિવસ કાર્યરત છે જ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં, એવી 36 ટીમ અમે બનાવેલી છે, પરંતુ હાલ જે નવરાત્રીને લઈને અમને સૂચના મળેલી છે એ મુજબ અમારી જ્યાં ત્યાં ડ્યુટી લાગશે ત્યાં અમે ટ્રેડિશનલ અને આવી રીતે યુનિફોર્મમાં પણ ગરબા રમતા જ અન્ય જે છોકરીઓ ગરબા રમે છે એમની જોડે કોઈ છેડતીના બનાવ ન બને, કોઈ અન્ય જે અસામાજિક તત્વો છે છોકરીઓ જોડે કંઈ અનૈતિક બનાવ ન બને તે માટે અમે કાર્યરત રહીશું અને જો એવા કોઈ અસામાજિક તત્વો અમને મળી આવશે તો ઉપલી અધિકારીને જાણ કરી અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। સી ટીમના કોન્સ્ટેબલ દક્ષાબેને જણાવ્યું હતું કે અમે ટ્રેડિશનલ લુકમાં જી લોકો વચ્ચે તેમની સાથે ગરબા રમવાના છીએ, કોઈ છેડતી કે કોઈ બનાવ ન બને અમે તકેદારી રાખીશું। આ સાથે ગરબા અથવા મહિલાઓ પોતાના ઘરે જવા નીકળશે અને રસ્તામાં પણ આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે રસ્તામાં પણ પોલીસ પેટ્રોલિંગ સાથે વોચ રાખશે। મહિલાઓને ઘર સુધી મૂકવા જશે। મહિલાઓ માટે સુરત પોલીસે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે। જો કોઈ મહિલાને સમસ્યા થાય અને હેલ્પલાઇન નંબર પર કોલ કરે તો તાત્કાલિક પોલીસ તેની મદદ માટે પહોંચી જશે। યુપીની જેમ સુરતમાં પણ હોટલ અને ખાણીપીણીની લારી પર માલિકનું નામ લખવા ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં 0 અવર્સ દરમિયાન માંગ કરી હતી। હોટલના મૂળ માલિકનું નામ તપાસવા માટે કમિટી બનાવવા માટે માંગ કરી છે।
જો કોઈ કસૂરવાર હોય તો કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે. નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે મોટાભાગના ખેલૈયાઓ મોડી રાતે ગરબા રમીને પરત ફરતી વખતે હોટેલ અને રેસ્ટોરન્ટમાં ખાણીપીણી માટે જતા હોય છે. રેસ્ટોરન્ટના માલિકો દ્વારા હોટેલનું જે નામ રાખવામાં આવે છે તે કંઈક અલગ હોય છે અને મૂળ માલિક અલગ હોય છે. એક રીતે કહેવા જઈએ તો હિન્દુઓનો વિધર્મીઓ દ્વારા ગેરમાર્ગે દોરીને પોતાની હોટલો ચલાવવામાં આવી રહી છે. ગઈકાલે સુરત કોર્પોરેશનમાં મળેલી સામાન્ય સભામાં કોર્પોરેટર વિજય ચોમાલે હોટેલ પર માલિકનું નામ લખવાની માંગ કરી છે. તેઓએ જણાવ્યું છે કે હોટેલનું નામ શ્રી રામ હોય ને માલિક મોહમ્મદ હોય છે. આવું હવે ચલવાશે નહીં. ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલે જણાવ્યું હતું કે સુરત કોર્પોરેશનમાં સામાન્ય સભા મળી હતી. મારો વિષય એ છે કે તહેવારોમાં બધા લોકો બહારનું ભોજન પસંદ કરે છે. આ સુરતીઓની વિશેષતા છે અને સુરતીઓ સાથે કોઈ ઠગાઈ ન થાય અને 3 ઓક્ટોબરથી નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. બધાને શુદ્ધ ભોજન મળે અને કોઈને પણ ભેળસેળ વાળું ભોજન ન મળે. મારું માનવું છે કે હોટેલ પર નામ લખેલું હોય છે આશીર્વાદ, પણ માલિકનું નામ હોય છે યુનુસ. હોટેલનું નામ લખ્યું હોય છે શ્રીરામ ભોજનાલય અને માલિક મોહમ્મદ. આ ન હોવું જોઈએ. માલિકનું નામ છે તે પ્રમાણે હોટેલનું નામાંકન થવું જોઈએ. मेरा विषय ऐसा था कि अभी त्योहार का महीना चल रहा है, त्योहार की सीजन चल रही है. अभी नवरात्रा है, नवरात्रा के बाद में दशहरा आएगा, दशहरे के बाद में दीपावली आएगी. तो मेरे शहर की जनता मोजीली जनता है, अवश्य करके बाहर भोजन करना उनको पसंद है. तो हमारी जनता के साथ में किसी प्रकार की ठगाई नहीं होनी चाहिए. अभी हमने टीवी चैनल पर देखा है जूस का नाम, जूस सेंटर का नाम भोलेनाथ जूस सेंटर, और उसके अंदर पैसा मिला करके और लोगों को पिलाया जाता है. अभी ये महाराष्ट्र की घटना थी या कहीं यूपी की घटना थी, और भी कई प्रकार की न्यूसेंस हमने देखा है. કોર્પોરેશનમાં મળેલી બેઠકમાં વિજય ચોમાલ દ્વારા ઉઠાવવામાં આવેલા યોગી મોડેલને અપનાવવાની વાતને જાણે તમામ કોર્પોરેટરો મૌન રહીને સંમતિ આપતા હોય તેવું જણાઈ આવ્યું હતું. જ્યારે આ વાત કોર્પોરેશનમાં યોગી મોડેલની નીકળી ત્યારે કોઈએ પણ એ વાત ખોટી છે કે આવું ન કરવું જોઈએ એવું કહ્યું નથી. ઘણા ખરા કોર્પોરેટર તો એવું પણ બોલતા સંભળાયા હતા કે સાચી વાત છે, જેને જ્યાં જમવા જવું હોય તે જઈ શકે, કોઈને ના નથી, કોની હોટેલમાં જાય છે, પરંતુ નામ અલગ રાખે અને માલિક અલગ હોય એ બાબત ગંભીર છે અને આ જાણી જોઈને કરવામાં આવે છે. બ્લોક ઓરા કંપનીમાં બ્લોક ઓરા કોઈનના નામે રોકાણ કરાવી દરરોજ 1% વળતર આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી બ્લેક ઓરા કંપનીમાં રોકાણ કરાવીને કોઈ પણ વળતર નહીં આપી કે રોકાણ કરેલી મૂડી પરત નહીં આપી પોતાના આર્થિક ફાયદાને મેળવીને ગુનાહિત કૃત્ય કરનાર ટોળકી પૈકી એક આરોપીની સુરત પોલીસે ધરપકડ કરી છે. રોકાણ કરાવી 13 જેટલી આઈડીઓ જનરેટ કરાવી હતી. સુરત શહેરના ઉધના ભાટેના વિસ્તારમાં રહેતા અકરમ મુલતાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે બ્લોક ઓરા કંપનીના માલિક ફિરોઝ મુલતાની નીતિન જગ્યાતાની જે દુબઈમાં રહે છે અને સુરત ખાતાના એજન્ટ તરીકે કામ કરતો હતો. તે ઉપરાંત કાસિફ મુલતાની અને એજાજ મુલતાની સહિત જાવી મુલતાનીએ 15 મે 2022ના રોજ તેમની પાસેથી બ્લોક ઓરા કંપનીના બ્લોક ઓરા કોઈનના નામથી રોકાણ કરાવ્યું. તેમને કહેવામાં આવ્યું હતું કે રોજનું 1% મુજબનું વળતર મળશે. આ લાલચ આપી $20 થી લઈ $5000 વાળી અલગ અલગ સ્કીમમાં રોકાણ કરાવી બ્લોક ઓરા કંપનીની DEFIAI.io ના નામથી તથા www.blockora.com અને www.coinmarketcap.com ના એક્સચેન્જ ઉપર કોઈ આવી ગયા હોવાનું જણાવી વધુને વધુ રોકાણ કરાવ્યું હતું. રોકાણ કરાવી 13 જેટલી આઈડીઓ જનરેટ કરાવી હતી. ફરિયાદી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલ. જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લોક ઓરા કોઈન માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે 51 લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે. જે અનુસંધાને અમે 5 આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ 409, 420, 114 અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે. તપાસ હાલ ચાલુ છે. 51 લાખ મેળવી વેબસાઇટ બંધ કરી આ સમગ્ર મામલે ઇકોસેલના એસપી GA સરવૈયાએ જણાવ્યું હતું કે આરોપીઓએ 13 જેટલી આઈડી જનરેટ કરાવી કુલ 51 લાખ મેળવી બ્લેક ઓરા કંપનીની DEFIAI.io ના નામથી તથા
www.blockora.com વેબસાઇટ બંધ કરી એકબીજાની મદદગારીથી આ કૃત્ય કર્યું હતું, જે અંગે ફરિયાદ નોંધતા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ટોળકીમાં સામેલ જાવીભાઈ મુલતાનીની ધરપકડ કરવામાં આવી છે. સાથે અન્ય જે આરોપીઓ સામેલ છે તેમની શોધખોળ ચાલુ છે. સુરત શહેરમાં માત્ર 10 મિનિટમાં જ વિદેશી દારૂની 46,203 બોટલનો નાશ કરાયો છે. સુરત શહેરના ઝોન 4 વિસ્તારમાં આવેલા 6 પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મામલતદારની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો. દારૂબંધીના કાયદા બાદ પણ ગુજરાતભરમાં પોલીસ કરોડો રૂપિયાનો દારૂ જપ્ત કરે છે અને કેસ કરે છે. આ દારૂનો નાશ કરવામાં આવે છે અને સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની ખેપ મારનાર, વેચાણ કરનાર લોકો પર કેસ કરીને દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. આ વખતે ઝોન 4ના 6 પોલીસ મથકમાં જપ્ત કરવામાં આવેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. 20 મહિનામાં ઝોન 4 વિસ્તારમાં કુલ 46,203 વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી અને આ દારૂની બોટલને માત્ર 10 મિનિટમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે 85 લાખથી પણ વધુ કિંમતના દારૂના મુદ્દામાલનો નાશ કર્યો છે. રોડ પર વિદેશી દારૂ મૂકી રોલર ફેરવી દારૂનો નાશ કરાયો હતો. ઝોન 4માં આવનાર 6 પોલીસ મથક પાંડેસરા, ઉમરા, વેસુ, ખટોદરા, અઠવા અને અલથાણમાં જપ્ત કરાયેલ દારૂની બોટલોનો આજે નાશ કરાયો હતો. टोटली जोन 4 विस्तार की 46,203 बोटल्स हैं और 85 लाख रुपए का टोटल मुद्दा माल है, जिसका आज नाश किया जा रहा है. ये अठवा, उमरा, वेसू, अल्फान, खटोदरा और पांडेसरा 6 पुलिस स्टेशन का है. तो इनका जो प्रोसीजर होता है वो पूरा करके और बाद में आज अभी प्रांत साहब हैं, मामलादार श्री हैं, सारे पीआई जेसीपीज हैं, इनकी हाजिरी में अभी काउंटिंग चल रही है. इसके बाद में मुद्दा माल का नाश कर दिया जाएगा. સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે વર્ષ 2023 અને 24 સુરત શહેરના ઝોન 4માં આવેલા 6 પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા ગેરકાયદેસર દારૂની બોટલોને આજે નષ્ટ કરવામાં આવી છે. મામલતદાર અને અન્ય અધિકારીઓની હાજરીમાં ગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે પ્રક્રિયા હાથ ધરાઈ છે. નેપાળ ભગવાન શ્રી પશુપતિનાથજીના દર્શનાર્થે વલસાડ જિલ્લાના પારડીના ફસાયેલા 9 યુવાનોને હેમખેમ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દેશના ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા તમામ 9 યુવાનોને હેમખેમ નેપાળ સ્થિત ઇન્ડિયન એમ્બેસી ખાતે લાવવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લાના પારડી વિસ્તારના 9 યુવાનો નેપાળ ખાતે ભગવાન શ્રી પશુપતિનાથજીના દર્શનાર્થે પોતાની માલિકીના વાહનોમાં ગયા હતા, જ્યાં તેઓ ફસાઈ જતા આ અંગેની જાણ તેમના દ્વારા અને તેમના પરિજનો દ્વારા લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને કરતા તેમણે ત્વરિત આ અંગે દેશના ગૃહમંત્રી અમિત શાહને સંપર્ક કરી સમગ્ર ઘટના અંગેની જાણ કરી હતી. જે બાદ દેશના ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ નેપાળ ખાતે ફસાયેલ તમામ 9 યુવાનોને ભારત સરકારની ઇન્ડિયન એમ્બેસી દ્વારા નેપાળ સરકાર સાથે સંપર્ક કરી તમામને રેસ્ક્યુ કરી તેમને નેપાળ સ્થિત ઇન્ડિયન એમ્બેસી ખાતે સુરક્ષિત લઈ જવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લાના પારડી ખાતે રહેતા 9 યુવાનો તેમની માલિકીની કારમાં યુવાનો ભગવાન શ્રી પશુપતિનાથના દર્શન કરવા માટે નેપાળ ખાતે ગયા હતા, જ્યાં તેઓ સંજોગો વશ ફસાઈ જતા અંગે તેમણે અને તેમના પરિજનો દ્વારા લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને જાણ કરતા તેમણે સમગ્ર ઘટના અંગેની જાણ દેશના ગૃહમંત્રી અમિત શાહને કરતા તેમણે નેપાળ સરકાર સાથે સીધો સંપર્ક કરી પારડીના તમામ 9 યુવાનોને રેસ્ક્યુ કરી હેમખેમ પરત નેપાળ સ્થિત ઇન્ડિયન એમ્બેસી ખાતે તમામ યુવાનોને લઈ જવામાં આવ્યા હતા. माननीय प्रधानमंत्री साहेब श्री नरेंद्र मोदी साहेब, गृह मंत्री श्री अमित भाई शाह साहेब तथा वलसाडના લોકલાડીના सांसद साहेब श्री ધવલભાઈ પટેલ તથા ધારાસભ્ય શ્રી કાનુભાઈ દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમો મિત્રો બધા ગુજરાતથી કાઠમાંડુ પશુપતિનાથ મંદિરના દર્શનાર્થે આવ્યા હતા અને ત્યાંથી અમે ગુજરાત પરત ફરતા સમયે નેપાળમાં પૂરની પરિસ્થિતિમાં ફસાયા હતા અને છેલ્લા 3 દિવસથી રાત્રે અમારા પાસે કોઈ પણ જાતનો ખોરાક પાણીની વ્યવસ્થા ન હતી અને તે બાબતે અમે સાંસદ સાહેબ શ્રી ધવલભાઈ પટેલનો સંપર્ક કરતા એમણે તાત્કાલિક ધોરણે
કેન્દ્રમાં વાત કરીને અમિત શાહ સાહેબ સાથે વાત કરીને એમણે નેપાળ ગવર્મેન્ટ સાથે અમને જે પણ જરૂરિયાત હતી તે બધી પૂરી પડાવી અને તેમજ અમારું રેસ્ક્યુ કરાવ્યું અને સુરક્ષિત અમને કાઠમાંડુમાં સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમના ફોન નંબર અને લોકેશન લઈને મેં આપણા દેશના હોમ મિનિસ્ટ્રીમાં ત્યાં મોકલાવી. અમિતભાઈ શાહ જે આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી છે એમણે આ વસ્તુ સંજ્ઞાન લીધું અને તરત જ એમની ટીમને આદેશ કર્યો કે આપણી ઇન્ડિયન એમ્બેસી ઇન્ડિયામાં અને નેપાળમાં એમને તરત આ લોકોને જાણ કરી. ત્યાં આપણે નેપાળ ગવર્મેન્ટ જોડે કોર્ડિનેશન કર્યું અને લોકોને પણ ત્યાં એમને રિક્વેસ્ટ કરી કે ત્યાં જે સમય જે જગ્યા પર છો ત્યાં જ તમે રહેશો, હલશો નહીં. અને તરત જ આજે સવારના આપણા જે નેપાળની ગવર્મેન્ટ છે ઇન્ડિયન ગવર્મેન્ટને સાથે કોર્ડિનેશનમાં રહીને મિલિટરીએ ત્યાંથી રેસ્ક્યુ પણ કર્યા. હેલિકોપ્ટરમાં બેસાડીને એને ત્યાં હમણાં ઇન્ડિયન એમ્બેસીમાં લઈ ગયા છે. ઇન્ડિયન એમ્બેસીમાં ત્યાં ફ્રેશ થશે, એમનું ચેકઅપ થશે અને જે સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કામ છે બધું આપણી ઇન્ડિયન એમ્બેસી કરશે અને પછી એ લોકો બધા લોકો આપણા સુરક્ષિત અને સફળ રીતે આપણા ભારત પહોંચવાના છે. રેસ્ક્યુ કરાયેલા તમામ યુવાનોએ દેશના ગૃહમંત્રી અમિત શાહ, લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલનો આભાર વ્યક્ત કરી. સાંસદ જોકે વિડીયો કોલ કરી તેમની લાગણીઓ વ્યક્ત કરી હતી. સુરતના સચિન જીઆઈડીસી પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 6,11,000થી વધુના સોના ચાંદીના દાગીના સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરતના સચિન જીઆઈડીસી પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 6.11 લાખથી વધુના સોના ચાંદીના દાગીના સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે રાજેશ ઉર્ફે કલ્લુ બુદ્ધિરામ યાદવ અને કૈલાસ લાલમની વર્માની ધરપકડ કરી છે. આરોપીઓએ ડિંડોલી નવાગામ વિસ્તારમાં જ્વેલર્સ દુકાનમાંથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. સ્વસ્તિક જ્વેલર્સમાંથી આરોપીઓએ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. દુકાનનું શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે આરોપીઓ પાસેથી 6.11 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 2 વ્યક્તિઓ, એક રાજેશ ઉર્ફે કલ્લુ બુદ્ધિરામ યાદવ અને કૈલાસ લાલમણી વર્મા, આ બંને જણ ત્યાંથી મળી આવ્યા અને એમની ઝડપી કરતા એમની પાસેથી સોના ચાંદીના દાગીના મળી આવ્યા. આ બાબતે વધુ ખાતરી તપાસ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરવામાં આવી. તો આ બંને આરોપીઓએ અન્ય સહારોપી સાથે મળી અને આ શિવમ જ્વેલર્સની દુકાનમાંથી ચોરી કરેલાનું કબૂલાત કરી. જે આધારે તપાસ કરનાર અધિકારી દ્વારા આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આજે નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવવા માટેની હાલમાં તજવીજ ચાલુ છે. પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં આરોપી રાજેશ ઉર્ફે કલ્લુ બુદ્ધિરામ યાદવ વિરુદ્ધ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં 2 ગુના નોંધાયેલા છે, જ્યારે સુરતના મૈદરપુરા પોલીસ મથકમાં 2 અને અમદાવાદ પોલીસ મથકમાં 1 ગુનો નોંધાયેલો છે. આ સાથે કૈલાસ લાલમની વર્મા વિરુદ્ધ ઉત્તર પ્રદેશના વિંધ્યાચલ પોલીસ મથકમાં મારામારીનો ગુનો નોંધાયેલો છે. યનોલ્ઝા ક્લાઉડ સોલ્યુશન YCSની નવી ઓફિસ પાલ અડાજણ ખાતેના જૂનો મોનેટા ટાવર સુરત ખાતે ખસેડી અત્યાધુનિક ઓફિસ 30 સપ્ટેમ્બર 2024થી શરૂ થતા આઈટી હબ તરીકે ઉભરી રહેલા સુરતમાં વધુ એક મોરપીંછ ઉમેરાશે. દેશની સૌથી મોટી હોટેલ ટેકનોલોજી પ્રોવાઇડર કંપની યનોલ્ઝા ક્લાઉડ સોલ્યુશન એ તેમની નવી ઓફિસ પાલ અડાજણ ખાતેના જૂનો મોનેટા ટાવર સુરત ખાતે ખસેડવામાં આવી છે. આઈટી હબ તરીકે ઉભરી રહેલા સુરતને પણ ગ્લોબલ કંપની આવવાથી મોટો ફાયદો થશે. યાનોલ્ઝા ક્લાઉડ સોલ્યુશન જે ગ્લોબલ લેવલે 170 દેશોમાં 33,000થી વધુ ક્લાયન્ટ્સ ધરાવે છે. હોસ્પિટાલિટી ટેકનોલોજીમાં વૈશ્વિક અગ્રણી અને દેશની સૌથી મોટી હોટેલ ટેકનોલોજી પ્રોવાઇડર કંપની યાનોલ્ઝા ક્લાઉડ સોલ્યુશન કટિંગ એજ ક્લાઉડ આધારિત સોલ્યુશન્સ આપતી ગ્લોબલ લેવલે વિશ્વાસપાત્ર કંપની છે. હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સેક્ટરમાં સતત ઇનોવેશન માટે જાણીતી કંપની છે. તેનું આ પગલું કંપનીની મહત્વાકાંક્ષી ગ્રોથ સ્ટ્રેટેજી અને દુનિયામાં ટોપ સોલ્યુશન્સ પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પહેલથી કંપની કોલાબોરેશન, ઇનોવેશન અને એફિશિયન્સીમાં નવી ઊંચાઈઓ સર કરશે અને યાનોલ્ઝા ક્લાઉડ સોલ્યુશન હોટલો અને રિસોર્ટ્સની કામગીરીઓને વધુ સક્ષમ બનાવવા
તેમની સુવિધાઓનો મહત્તમ ઉપયોગ થાય અને તેમને વધુમાં વધુ નફો મળી શકે તથા તેમના મહેમાનોને ઉત્તમ સેવા મળે તેમાં વયુ સારી મદદ કરી શકશે। આ પ્રસંગે કંપનીના CEO એજાઝ સોડાવાલાએ કહ્યું કે યાનોલ્ચા ક્લાઉડ સોલ્યુશન્સમાં અમે હોટેલ્સને એવા ક્લાઉડ આધારિત IT સોલ્યુશન્સ આપીએ છીએ જેનાથી તેઓ જે સુવિધાઓ આપે છે તે વધુ સારી રીતે આપી શકે અને તેમના મહેમાનોને શાનદાર અનુભવ મળે। આ ઉપરાંત હોટેલ્સના નફામાં પણ વધારો થાય। અમારી કંપની આ ક્ષેત્રે દુનિયાભરમાં અગ્રણી છે અને દેશની સૌથી મોટી કંપની છે। આ કંપની ગ્લોબલ હોટેલ ટેકનોલોજી કંપની છે જે 1 સ્ટારથી લઈને 3 સ્ટાર સુધીની હોટલો માટે સોફ્ટવેર બનાવે છે અને આ કંપનીના કસ્ટમર આજે 40,000 પ્લસ કસ્ટમર્સ ગ્લોબલી દુનિયાના 170 થી વધારે દેશોમાં આવેલ છે, રાઈટ। અને અમારી 400 પ્લસ જણ લોકોની ટીમ છે। આજે અમે અહીંયા ગાડી એક મોટું માઇલસ્ટોન એચીવ કર્યું છે। અમારી કંપનીનું નવું હેડક્વાર્ટર સુરતમાં વર્લ્ડ ક્લાસ ફેસિલિટી સાથે બનાવીએ છે જે અમારી શક્તિ ઓર વધારશે, અમારા ઓર એક્સેલન્ટ પ્રોડક્ટ ડેવલપ કરવા માટે, મોટા ઇનોવેશન કરવા માટે, એના માટે અમને ઓર પ્રોત્સાહન મળશે। યાનોલ્ચા તેના વૈશ્વિક ક્લાયન્ટ બેઝને વધુ સારી રીતે સેવા આપી શકશે। ક્લાયન્ટ્સને વધુ ઝડપથી ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ આપી શકશે। યાનોલ્ચા ક્લાઉડ સોલ્યુશન્સ વિશ્વભરમાં હોસ્પિટાલિટી ટેકનોલોજી આપનાર અગ્રણી કંપનીઓમાંની એક છે અને હોટેલ અને રેસ્ટોરન્ટ માટે એન્ડ ટુ એન્ડ સોલ્યુશન ઓફર કરે છે। યાનોલ્ચા ગ્રુપ દ્વારા હસ્તગત દક્ષિણ કોરિયાની ટ્રાવેલ ટેક યુનિકોર્ન છે। ઇઝી જીજીટી અને શાનહેલ્ટ જેવી સભ્ય કંપનીઓના તેના વધતા પોર્ટફોલિયો સાથે આજે YCS એ ભારતની સૌથી મોટી હોટેલ ટેકનોલોજી અને અગ્રણી વૈશ્વિક ક્લાઉડ હોટેલ સોલ્યુશન આપનાર કંપની છે। વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા થીમ હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તારીખ 2 ઓક્ટોબરના રોજ જિલ્લાભરમાં મેગા સફાઈ અભિયાન હાથ ધરાનાર છે, જે અંગે જિલ્લા કલેક્ટર નૈમેશ દવેના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સ મળી હતી। સ્વચ્છતા હી સેવા અભિયાનનો હેતુ સ્વચ્છતા માટે મોટા ભાગે જનજાગૃતિ ફેલાવવાનો અને નાગરિકોની ભાગીદારી વધારવાનો છે। આ અભિયાન અંતર્ગત મહાસ્વચ્છતા અભિયાનો યોજાશે, જેમાં સફાઈ મિત્રોની મહેનત અને યોગદાનને પુરસ્કાર આપવામાં આવશે। છેલ્લા 10 વર્ષમાં થયેલી સિદ્ધિઓનો ઉત્સવ મનાવવામાં આવશે અને સંપૂર્ણ સ્વચ્છતા માટે નવી પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવશે, જેથી દેશ સ્વચ્છ અને આરોગ્યમય બની રહેશે। કલેક્ટરે વધુમાં જણાવ્યું કે સ્વચ્છતા હી સેવા અભિયાન 3 મુખ્ય આધાર સ્તંભ પર આધારિત છે, જેમાં પ્રથમ કચરાના ઢગલા, બ્લેક સ્પોટ, શ્રમદાન પ્રવૃત્તિઓ, બીજો સ્વચ્છતામાં જન ભાગીદારી અને ત્રીજો સ્તંભ સફાઈ મિત્ર સુરક્ષા શિબિર છે। જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો અને પાલિકા વિસ્તારમાં દરેક વોર્ડમાં તારીખ 2 ઓક્ટોબરના રોજ વિવિધ સ્થળો પર મહાશ્રમદાન થકી સફાઈ કરાશે। વાપી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તમામ એકમોને પોતાના આસપાસના વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ આદરવા જણાવાયું છે। કલેક્ટરે સફાઈ અભિયાન માટે જાગૃતિ ફેલાવવા તમામ મીડિયા મિત્રો અને સોશિયલ મીડિયા મિત્રોને અનુરોધ કરી સ્વચ્છતાના આ મહાઅભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો। આ 2 તારીખની મેગા સફાઈ અભિયાન ઝુંબેશમાં સમગ્ર વલસાડ વાસીઓને મારી નમ્ર અપીલ છે કે આપ સૌ પણ આપના વિસ્તારમાં મેગા સફાઈ અભિયાનમાં જોડાઈ અને આપણા અભિયાનને સફળ બનાવીએ, આપણા વલસાડ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવીએ। વલસાડ જિલ્લાના અલગ અલગ સ્થળ આપણે નક્કી કર્યા, તમામ 470 ગ્રામ પંચાયતો, એ 470 ગ્રામ પંચાયતમાં કોઈ મોટું ગામ હશે તો 2 થી 3 સ્પોટ નક્કી કરેલા હશે। એ ઉપરાંત નગરપાલિકા છે તો નગરપાલિકાના તમામ વોર્ડમાં અને વોર્ડમાં પણ એ વોર્ડમાં પણ 1 થી વધારે સ્થળો પર સફાઈ કરવામાં આવશે। ઇવન લોકો પોતે પોતાની રીતે પણ જે સ્પોટ નક્કી કરશે અને ત્યાં આગળ સફાઈ કરશે, સફાઈ પહેલાના અને સફાઈ પછીના ફોટા પણ અપલોડ કરશે અને એ સ્થળ સ્વચ્છ અને સુંદર દેખાય એવા આપણા સૌના પ્રયત્નો રહેશે। જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા કલેક્ટર નૈમેશ દવે સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર વલસાડ જિલ્લામાં જે આખા ગુજરાત રાજ્યમાં સ્વસ્થાયી સેવા 2024 સંકલ્પ લેવામાં આવ્યો છે, એ અનુસંધાને સમગ્ર જિલ્લો સ્વસ્થાયી સેવા સંકલ્પ સાથે પ્રતિબદ્ધ છે। આ બાબતે સમગ્ર જિલ્લામાં 2 ઓક્ટોબરના રોજ જિલ્લાના અલગ અલગ પ્લેસીસ પર સ્વચ્છતાનું આયોજન કરવામાં આવ્યું છે। વલસાડ જિલ્લા પોલીસ પણ વલસાડ જિલ્લા વહીવટી તંત્રના ભાગરૂપે
સમગ્ર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો, તમામ આઉટપોસ્ટ ચોકી, તમામ હેડક્વાર્ટર, તમામ જગ્યાએ સ્વચ્છતાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે સમગ્ર જિલ્લો સ્વચ્છતા હી સેવાના સંકલ્પ સાથે કટિબદ્ધ છે. 2 ઓક્ટોબરે જિલ્લાના તમામ પોલીસ મથકો, પોલીસ ચોકી અને હેડક્વાર્ટર ખાતે સફાઈ અભિયાન હાથ ધરાશે. વિવિધ પોલીસ મથકો દ્વારા ગુનામાં જપ્ત થયેલા 1500 જેટલા ભંગાર વાહનો અને NDPS કેસમાં જપ્ત કરાયેલા મુદ્દામાલનો નિકાલ કરાશે. માત્ર એક દિવસ કે એક મહિનો નહીં પણ સમગ્ર વર્ષ દરમિયાન સફાઈ અભિયાન હાથ ધરવા સૌને અપીલ કરી હતી. સૂચિત પાલઘર રેલવે કોરિડોરને લઈને વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ કોરિડોરના વિરોધમાં વલસાડ તાલુકાના ફલધરા, કાંપરિયા, દુલસાડ સહિતના ગ્રામજનોએ આ પ્રોજેક્ટના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. છેલ્લા ઘણા સમયથી સૂચિત પાલઘર રેલવે કોરિડોરને લઈને વલસાડ તાલુકામાં આવેલા ગામો વિરોધ કરી રહ્યા છે. જે ગામોમાંથી આ કોરિડોર પસાર થવાનો છે તેના સ્થાનિકો કોઈ પણ જાણકારી ના આપતા સ્થાનિક ગ્રામજનો દ્વારા રેલવે કોરિડોર હટાવો સમિતિના નેજા હેઠળ વલસાડના CB હાઈસ્કૂલ ખાતેથી મૌન રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવીને જિલ્લા કલેક્ટર નૈમેશ દવેને આવેદનપત્ર પાઠવ્યું હતું. મુખ્ય તો ખાસ લોકો જે કન્ફ્યુઝ થાય છે તેને ખરેખર જાણકારી મળે એના માટેનો ખાસ અમારો મુદ્દો છે કે ખરેખર આ જે કંઈક કોરિડોર રેલવે જાય છે તો એની અંદર કેટલી જમીન જશે, આ જમીન જે કાંઈ ખરી તેનાથી કેટલો ફાયદો થશે, કેટલું નુકસાન થશે અને ખાસ કરીને કયા વિસ્તારમાંથી જવાનું છે. અત્યારે પેસિફિક એનો શું નકશો છે એ પણ કંઈક માહિતી ગામને નથી, ગામની કોઈ પરમિશન કે કાંઈ જ વસ્તુ સરપંચને કે કોઈ પણ પ્રકારની જાણકારી પણ નથી. અમારે ત્યાં મરલા, કાપરિયા, વાકલ, ફલદરા વગેરે બીજા પણ ગામો છે એમાંથી રેલવે કોરિડોર પસાર થાય છે. હવે જે કોરિડોર પસાર થાય છે ગામ લોકોને હજી પણ કંઈ ખબર નથી કે ભાઈ ક્યાંથી પસાર થવાનો. જ્યારે અગાઉ તપાસ કરી ત્યારે કલેક્ટર સાહેબે પણ એમ કીધું કે આવું કોઈ પ્રોજેક્ટ નથી. ગ્રામજનોએ મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટને લઈને કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી રહી નથી. ક્યાં ખેડૂતોની કેટલી જમીનો જશે, શું વળતર હશે તેવા વેદક સવાલોનો જવાબ સરકારી તંત્ર દ્વારા તેમને આપવામાં નથી આવી રહ્યો તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. સાથે જ તમામ પ્રોજેક્ટની જાણકારી આપવામાં આવે અને સર્વે કરનારી એજન્સી પણ તમામ જાણકારી આપે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.